કેમ છો મિત્રો? સ્વાગત છે તમારું રનની રમઝટમાં. આપણે અહીં થોડી વાતો રનની કરશું, મતલબ કે ઓન ધ ફિલ્ડ અને ઓફ ધ ફિલ્ડ. આજે આપણી સમક્ષ એક એવા વ્યક્તિ આવી રહ્યા છે જેના માટે કહેવાય છે કે જે જ્યારે બીમાર હોય છે ત્યારે ડબલ ખૂંખાર હોય છે. એક એવો પ્લેયર કે જે વિકેટ કીપર છે, એક એવો પ્લેયર જે કેપ્ટન બી છે, એક એવો પ્લેયર જે એક બોલર બી છે અને એક એવો પ્લેયર કે જે એક પ્રોપર બેટ્સમેન બી છે. આપણે વાત કરીએ છીએ એવા પ્લેયરની કે જેણે આઈસીપીએલ સેકન્ડ સિઝન ટાઇગર્સ 11ને લીડ કરી અને ટીમને જીતાડી હતી. ઇવન એના માટે એવું બી કહેવાય છે કે કોઈ બી ટીમ જ્યારે ઓન પેપર ઉપર વીક દેખાય છે એ ટીમને બી કોઈ પણ મોટિવેટ કરીને એ ટીમના પ્લેયર્સને સપોર્ટ કરીને ઇવન નોર્મલ પ્લેયર પાસેથી પણ એક્સ્ટ્રા ઓર્ડિનરી કામ કરાવીને એને આગળ લાવે છે અને કેપ્ટન લીડિંગ ફ્રોમ ધ ફ્રન્ટ જે કહેવાય છે એ વાક્યને એ સાક્ષાત કરે છે, રાઈટ? અને વન ઓફ માય બેસ્ટ ફ્રેન્ડ જે એક સિમ્પલ લાઈન એના વિશે હું કહું તો એક સિમ્પલ લાઈનમાં એનું ઇન્ટ્રોડક્શન આપું તો જે એને અમે લોકો જ્યારે ચાઇલ્ડહુડથી ફ્રેન્ડ્સ હતા તો ત્યારે એ આ લાઈન અમે બહુ કોમન રીતે યુઝ કરેલી છે. तुम खेलते होगे तूफानों से, हमने तो तूफान पाले हैं. Welcome, Javed Nathani, on this podcast, and thank you very much for being with us for the first episode. Welcome, Javed, to the show. Thank you so much. Great to meet you. Same here. Thank you very much for coming. Thank you. As you know, this is our podcast series, especially designed for ICPL, and we are inviting people from ICPL to learn more about their experiences, their cricket journeys, how it has been started, and to know about their thoughts, like what they are thinking about ICPL and how to grow it further. Yes, sir. So definitely, thank you very much for coming. Thank you so much. Thank you for calling me over here. Right. So JD, we have 3 segments. 3 સેગમેન્ટ. પહેલો છે જે ફેસ્ટ ટોક્સ. બેઝિકલી આપણે એમાં તારી ક્રિકેટિંગ જર્ની, તારી ક્રિકેટિંગ સેન્સ, થોડી ક્રિકેટિંગ સ્ટોરીઝ જે તારી લાઈફમાં થઈ છે, આઈસીપીએલ, ઓપ્શન, આ બધું ડિસ્કસ કરશું. સેકન્ડ જે છે એ છે આઈ થિંક તું એમાં પ્રો છો, ક્વિક સિંગલ્સ. સો ઇટ્સ લાઈક અ રેપિડ ફાયર અને અમે તને થોડા ક્વેશ્ચન્સ પૂછશું. ડોન્ટ વરી, કોન્ટ્રોવર્શિયલ ક્વેશ્ચન નથી, બટ થોડા ક્વેશ્ચન છે તેના તારે થોડા ક્વિકલી આન્સર આપવાના રહેશે. એન્ડ જે લાસ્ટ સેગમેન્ટ છે જે આપણો આઈસીપીએલ સિઝન 2 સ્પેસિફિકલી એની જર્ની ઉપર આપણે વાત કરશું અને પછી આપણું રેપ અપ હશે, રાઈટ? સો લેટ્સ સ્ટાર્ટ. ઓકે, સો આર યુ રેડી? ડન. પહેલા તો મને એ કે જેડી એઝ અ ફિટ પ્લેયર અને જેડી એઝ અ માંદો પ્લેયર જ્યારે બીમાર હોય છે ત્યારે એનર્જી ક્યાંથી આવે છે? લાઈક ઘણી વાર એવી ઇનિંગ જોઈ છે કે જે ફ્રેશ જેડી નથી રમી શકતો એ માંદો જેડી રમી શકે છે. શું સિક્રેટ છે એની પાછળની? આઈ વુડ સે કે એકચ્યુઅલી અમારી સ્ટ્રેટેજી છે. ઘણી વખતે લાઈક આઈ એમ ફૂલી ફિટ, હું ફૂલ ફિટ હોઉં છું ત્યારે સામેવાળા લોકોને એમ લાગે જેડી બહુ ડિફિકલ્ટ પ્લેયર છે, આ તે પણ એ લોકો વધારે મહેનત કરતા હોય છે. અને જ્યારે એમ લાગે કે ઓ માંદો છે, માસ્ક પહેરીને આવ્યો છે, ઉલટી બુલટી કરે છે, તો ત્યારે દે સ્ટાર્ટ ટેકિંગ મી લાઇટલી કે ભાઈ ચાલો આજે તો આ પતી ગયેલો પ્લેયર છે એટલે આને તરત પાડી દેશું, અને મારા ઉપર ફોકસ હટી જાય છે. એટલે મને પણ વધારે ત્યારે જ કમ્ફર્ટેબલ ફીલ થતું જ્યારે હું બીમાર હોઉં છું. અને રહી વાત એનર્જીની તો આઈ રિયલી ડોન્ટ નો, પણ રણવીર સિંહ ઓફ રાજકોટનું ટાઇટલ જે મને મળેલું છે એ મારા ખ્યાલથી એબ્સોલ્યુટલી રાઈટ છે, કેમ કે મારી એનર્જી તો મને પણ ખબર નથી એટલી મારી બોડીમાં ક્યાંથી આવતી હોય છે. પણ હું જ્યારે અનફિટ હોઉં છું ને ત્યારે હું ડબલ જોશથી કામ કરતો હોઉં છું અને સામે ઓડિયન્સ મને થોડું લોમાં હાકે એટલે પછી મારા બેસ્ટ પરફોર્મન્સીસ ત્યારે નીકળે. એ વાત તો સાચી. સુમડીમાં રહીને કામ કરસ જ્યારે બીમાર હોસ, બટ આપણે ઘણું ક્રિકેટ સાથે રહીમાં અને મેં ઘણી એવી ઇનિંગ્સ જોયેલી છે તારી કે જ્યારે તું ચાલી બી ના શકતો હોય એન્ડ એ ટાઈમે યુ સ્કોર્ડ લાઈક બ્રિલિયન્ટ ઇનિંગ્સ. ઓકે, આઈ ડોન્ટ નો, મે બી ગોડ ગ્રેસ ઓર સમથિંગ એ એનર્જીથી છે. ટેલ મી અબાઉટ સમથિંગ. આપણે મેમરી લેનમાં જઈએ. હાઉ ક્રિકેટ શું કામ? લાઈક તું બીજું બધું ઘણું સ્પોર્ટ્સ રમી શકતો. આઈ થિંક વિરાણીમાં તું તે સ્ટડી કર્યું છે. વાય ક્રિકેટ? અને લાઈક આટલું પેશન કઈ રીતે? શું આઈ નો તું 7 સ્ટારમાંથી સ્ટાર્ટ કર્યું, આપણે ટેનિસ ક્રિકેટ સાથે રહીમાં, બટ એની જડ મને ક્યારે ખ્યાલ નથી, અને ઇવન આપણા વ્યુઅર્સને બી. તો મને જડ વિશે જણાવો કે લાઈક હાઉ યુ હેવ સ્ટાર્ટેડ અને કઈ રીતે એ પુશ મળ્યો કે ભાઈ નહીં, ક્રિકેટ તો રમવું જ પડશે. ક્રિકેટિંગ જર્ની વિશે વાત કરું તો લાઈક જેમ દરેક ઇન્ડિયન બોયઝનું ડ્રીમ હોય છે
સચિન તેંડુલકર જે તારાય આઈડલ છે, મારા પણ આઈડલ છે. સો જ્યારે આપણે એને ટીવી ઉપર જોતા હતા ત્યારથી જ પ્લાન હતો કે લાઈક આઈ વોન્ટ ટુ બી લાઈક હિમ. અને સચિનને જોઈને દરેક ઇન્ડિયન બોયઝનું જેમ ડ્રીમ હોય છે એવી રીતના ક્રિકેટ રમવાનું સ્ટાર્ટ કર્યું હતું. અને બીજા ઘણા બધા સ્પોર્ટ્સ પણ રમ્યા સાથે, પણ ક્રિકેટની સાથે એક પેશન જે છે, એક લગાવ જે છે એ સાવ અલગ જ હતો. અને આઈ થિંક કે હજી મિનિમમ 10-15 વર્ષ સુધી લગાવ કમ નહીં જ થાય. અને આઈ એમ સો મચ ગ્રેટફુલ ટુ યુ એન્ડ યોર કોઓર્ડિનેટિંગ ટીમ કે લાઈક આજથી 5-10 વર્ષ પહેલાં કે જ્યારથી આ પ્રોફેશનલ ક્રિકેટ જ્યારે આપણા લોકોની વચમાં આવ્યું, એ આટલું બધું લાઈક હાઈપ ઉપર નહોતું. બટ જસ્ટ બિકોઝ યુ એન્ડ યોર ટીમ બ્રોટ ધીસ ICPL થિંગ, તો ICPLને લીધે હવે હું વધારે ખુશ છું કે જે આપણને ચાન્સ નહોતો મળ્યો એ આપણા અત્યારના યંગ છોકરાઓ રમે છે. આઈ એમ ટોકિંગ અબાઉટ અમન, વસીમ. તો આ બધા બોયઝ જ્યારે એટલું આગળ કરે જ ને તો મને બહુ ખુશી થાય છે કે વાવ, કે આ અમન લાલાની છે એ જાવેદ જ છે, વસીમ છે તો એની અંદર થોડોક જાવેદ છે, થોડોક પરવેશ છે. સો આ જર્ની આવી રીતના સ્ટાર્ટ થઈ હતી ને હજી આનો લવ અને પેશન એમની એમ છે. આઈ વોન્ટ કે હજી એમ જ રહીએ 10-15-20 વર્ષ સુધી, ભલે હું બીમાર પડું પણ ક્રિકેટ બંધ ના થાવ. તો ડેફિનેટલી એઝ તે કીધું ICPL, સો બેઝિકલી એનો મોટિવ જ હતો કે જે ક્રિકેટ લેફ્ટ થઈ ગયું, તને યાદ હોય તો 2010માં જ્યારે આપણે નોર્ધન સૌરાષ્ટ્ર રહીમાં, એના પછી આઈ થિંક એવું કોઈ ટીમ જે આપણી કોર ટીમ હતી એ કોર ટીમ ડિસ્ટ્રોય થઈ ગઈ અને પછી એવું ક્રિકેટ રમાતું નહીં. સો ICPL સ્ટાર્ટ કરવાનું વન ઓફ ધ મેઇન રીઝન એ હતું કે લોકો છોડી દીધું છે એ લોકો બી, અને જે નવા યંગસ્ટર્સ છે આવે આગળ વધે અને કોમ્યુનિટીમાં જે આપણી અપર લેવલની ટુર્નામેન્ટ થાય છે એમાં પાર્ટ લે, રાઈટ? ટેલ મી વન થિંગ, આપણે જ્યારે ફર્સ્ટ સિઝન વખતે મેં તને કીધું હતું ICPL માટે, બટ બીકોઝ ઓફ સમ પર્સનલ રીઝન, ફેમિલી કમિટમેન્ટ એન્ડ ઓલ, તું એ ન અટેન્ડ કરી શક્યો. બટ જ્યારે તે ટુર્નામેન્ટનું ફોર્મેટ જોયું, વોટ વોઝ અ થોટ દેટ ટાઈમ કે અચ્છા હા ઓકે આ શું છે બધું, લાઈક શું રિએક્શન હતા ફર્સ્ટ ICPL એનું ફોર્મેટ સમજીને? અમે જે ઓપ્શન કર્યું હતું, ઓબ્વિયસલી તને ન્યૂઝ તો મળ્યા હતા સોશિયલ મીડિયાની અંદર. વોટ વોઝ યોર થોટ એટ દેટ ટાઈમ? બે રીઝન હતા. એક તો તને ખ્યાલ છે કે પર્સનલ રીઝન હતું એટલા માટે, પણ બીજું એક એ પણ હતું કે ઘણા ટાઈમ જ્યાં સિઝન છૂટી ગયું હતું એટલે લિટરલી ડર લાગતો હતો કે ભાઈ ફરીથી સિઝનની સાથે, અને સ્પેસિફિકલી તને આદત છે કે ગ્રાઉન્ડમાં જાય. આ વખતે ICPL 2માં મારી બેકનો ઇસ્યુ થયો, પણ પછી બોલ મારાથી 2 સ્લીપ દૂર જતો હોય તો મારાથી ડાય લાગી જ જતી હોય, એટલે એક ડર હતો મનમાં એટલા માટે. પણ જેવું ઓક્શન સ્ટાર્ટ થયું, જેવી રીતના પ્લેયર્સ બધા સોલ્ડ આઉટ થયા, સો લાઈક આઈ વોઝ ફિલિંગ કે યાર હું મિસ તો કરું જ છું કંઈક જબરદસ્ત. અને જેવું ટુર્નામેન્ટનું બધું આગાઝ હતું અને જેવી રીતના બધા મેચીસ થયા, સો મતલબ ઇટ વોઝ લિટરલી એક ફિલિંગ આવતી હતી કે યાર આ મિસ નહોતું કરવાનું. અને એટલા માટે જ્યારે તે સેકન્ડ સિઝનની વાત કરી હતી ત્યારે સૌથી પહેલું ટોપ પહેલા 5-6 પ્લેયરમાં જ મેં એન્ટ્રી કરાવી દીધી હતી કે ભાઈ પહેલી વખત ગલતી થઈ ગઈ છે, આ વખતે નો મેટર વોટ રમવાનું જ છે. સો પેલું મિસ કરી દીધું. વોટ યુ થિંક ICPL નો એક્સ ફેક્ટર શું છે? લાઈક એવું તો શું છે ICPL આવે, લાઈક એક્સાઇટમેન્ટ થાય. ઓબ્વિયસલી નાઉ યુ પ્લેડ વન સીઝન, હવે એન્ટાયર પ્રોસેસ નો તું પાર્ટ રહ્યો, ઓપ્શન થી લઈને ટુર્નામેન્ટ સુધીનો. શું એક્સ ફેક્ટર લાગે છે કે લાઈક અચ્છા આના માટે ICPL રમવું છે? પરવેઝ, મતલબ એક્ઝાગ્રેટ નથી કરતો, પણ ICPL નું એક્સ ફેક્ટર એક નહીં ઘણા બધા છે, બટ મારા માટે ICPL 2 માટે માય એક્સ ફેક્ટર વોઝ યુ. કેમ કે ધ વે યુ બ્રોટ ઇટ, જેવી રીતના તે બધું મર્જ કર્યું છે, જેવી રીતના તે પ્લેયર્સને લાઈક પ્યાર આપ્યો છે, અને આ બધા પ્લેયર્સ એક લિટરલી એક જુનૂનથી અને એવી રીતના આવ્યા હતા, તો ધેટ વોઝ ધ બિગેસ્ટ પાર્ટ. અને એ સિવાય સ્ટાર્ટિંગ ફ્રોમ ઓક્શન માટે જે ક્રેઝીનેસ છે. અને બેસ્ટ પાર્ટ મને ગમ્યું કે લાઈક મિજાન કરીને એક આપણો પ્લેયર હતો, હી વોઝ યંગેસ્ટ, આઈ થિંક 16 યર ઓલ્ડ. ત્યાંથી લઈને બરકતભાઈ કામડિયા સાહેબ આપણા, નસરુભાઈ, જે લોકો 40+ મેમ્બર્સ છે. સો એક આખું એમ કે ને કે જનરેશન્સ ભેગી કઈ રીતે. સો ઇટ વોઝ લાઈક અ જર્ની ફોર ઓલ. અને જોવાવાળા લોકો માટે ઇટ વોઝ એક્સ્ટ્રા વેગાન્સા કે ભાઈ વાવ, આવો સીન નહીં જોવા મળે. તો ICPL ઇટસેલ્ફ ઇઝ અ બિગ એક્સ ફેક્ટર. અને આ વસ્તુને લીધે આપણા છોકરાઓ આગળ જાય છે, એ બહાર નોર્ધન સૌરાષ્ટ્રનું જે નામ રોશન કરે છે. સો દેટ ઇઝ ધ બેસ્ટ પાર્ટ. તો ICPL itself is a big X factor, and for me ICPL 2 it was you were the X factor એના માટે તું જ હતો. થેન્ક યુ જેડી ફોર ધ કોમ્પ્લિમેન્ટ. તે ઓપ્શનની વાત કરી, રાઈટ? તો જ્યારે ઓપ્શનના રૂલ તને ખબર પડ્યા હતા, આઈ નો યુ આર ધ ફર્સ્ટ વન, મતલબ તારામાં એ સ્કિલ છે સ્ટાર્ટિંગથી કે તું બધું એનાલાઇઝ કરતો, એનાલિટિક્સ સ્કિલ તારી
મતલબ હજી બી આપણે એમ કહેતા 30 વર્ષ પહેલાના સ્કોર કાર્ડ તને યાદ છે. So you did all the analysis. We talked over the phone અને જે બી રૂલ્સ હતા આપણે ડિસ્કસ કર્યા હતા, રાઈટ, કે આનું શું છે, આ છે. લાઈક ઓપ્શનમાં તું જ્યારે આવ્યો પ્રિપેર થઈને, જ્યારે ઓપ્શન સ્ટાર્ટ થયું, તારી શું સ્ટ્રેટેજી હતી અને કયા માઇન્ડસેટ થી આવ્યો હતો કે ભાઈ અચ્છા મારે આ પ્લેયર જોઈએ છે, આ પ્લેયર શું સ્ટ્રેટેજી હતી તારી? ઓપ્શન બેસ્ટ પાર્ટ ઓફ ICPL 2.0. લાઈક સી, મારું પહેલા સ્ટ્રેટેજી જે તે કીધું કે એનાલિસિસ, અને આપણે જોયું હતું કે હું લેપટોપ લઈને આવ્યો અને બધા લોકોને હેલ્પ કરતો હતો, પણ હું પહેલેથી ડિસાઈડ કરીને આવ્યો તો મારી કોર બની ગઈ હતી. લાઈક મારી પાસે મારી એ કેટેગરી બેસ્ટ હતી, અમન લાલાણી, કરીમભાઈ અને હું. તો મને હજી એક પ્લેયર જોતો હતો જે હતો સાલુ, કેમ કે આઈ વોન્ટેડ કે હજી જો ચોથો પ્લેયર એવો મળી જશે કે જે મેચ વિનર હોય તો મારી ટીમ માટે બેસ્ટ થઈ જશે. અને આ વખતે પણ જે હતું ઓપ્શનનો બેસ્ટ પાર્ટ હતો કે આપણે સવારના પ્રેક્ટિસ રાખીએ છીએ કે જેમાં બધા પ્લેયર્સ પોતાનું Grading, બતાવે છે. yes. તો ગ્રેડિંગ પહેલાનો એક પાર્ટ હોય છે. એ ગ્રેડિંગમાં જોઈને મારું એક્સ ફેક્ટર હતું, મેં નક્કી જ કરી લીધું હતું કે રોનક ધનાની, આ પ્લેયર જે છે હી વોઝ ટ્રાઇંગ ટુ બોલ ફાસ્ટ, પણ મારી ટીમમાં ફાસ્ટ બોલરની જગ્યા નહોતી. તો મેં એને રિક્વેસ્ટ કરી કે તું સ્પિનર બન. હવે એને કીધું જાવેદભાઈ મેં કોઈ દિવસ સ્પિન બોલિંગ કરી નથી, પણ આઈ ટોલ્ડ હિમ કે જો મારી ટીમમાં તું રમીશ તો તારા માટે ફાસ્ટ બોલરની જગ્યા છે નહીં, તું વેસ્ટ થાઈશ, પણ તું મને એક બે સ્પિનર તરીકે બહુ કામ આવીશ. સો રોનક મારે નો વે, મતલબ બાય હુક ઓર બાય ક્રુક રોનક જોતો હતો. એ સિવાય પ્રથમ નાથાની, આઈ ન્યૂ કે એના માટે કોઈ જાશે નહીં, અને આઈ ન્યૂ કે મારા સિવાય કોઈની ટીમમાં આવશે તો એને કામે નહીં આવે, પણ જો મારી ટીમમાં આવશે તો આઈ નો કે હું એની પાસે 2 ઓવર એવી સારી કઢાવડાવી લઈશ. સો મને આ 6 પ્લેયર જોતા હતા. એ સિવાય 2 થી 3 પ્લેયર જે મેં કાલુ કરીને અમારી ટીમમાં ફરહાન નંદાની, અમેઝિંગ, મતલબ ક્રેઝી કેરેક્ટર, કેમ કે આપણે ટીમમાં જીતવા માટે કેરેક્ટર્સની જરૂર પડતી હોય. સો કાલુ વોઝ માય કેરેક્ટર કે ટીમમાં, અને હી બીકેમ વન ઓફ ધ બેસ્ટ ફિલ્ડર ઓફ ધ ટુર્નામેન્ટ. સો મોસ્ટલી જે પ્લાન કર્યું હતું એ બધા મળ્યા હતા. એ સિવાય 1-2 પ્લેયર્સ હતા જે સ્પાર્ટન્સમાં, અને નસરુભાઈની ટીમ જે હતી પેન્થર્સ, એમાં બી કેટેગરી બેસ્ટ થઈ હતી. સો 1-2 પ્લેયર્સ મને જોતા હતા, પણ યુ ડોન્ટ ગેટ એવરીથિંગ. પણ ઓવરઓલ ઇટ વોઝ અ વેરી નાઇસ ઓપ્શન ફોર મી, કે મને જોતું તો એવી રીતના મોસ્ટલી વસ્તુ મળી ગઈ હતી. Was a great core team. Obviously, retain જે બે પ્લેયર થયા હતા, પ્લસ જે તે ટીમ સિલેક્શન કર્યું હતું, યુ ગોટ સ્ટાર્ટેડ અને ફરહાન. સો ઓબ્વિયસલી ઇટ વોઝ અ વેરી core team that તારે એ જોતી હતી, રાઈટ, એન્ડ યુ ગોટ ઇટ. કોઈ એવો પ્લેયર યુ વોન્ટેડ કે અચ્છા આ મારામાં હોત, આમે મિસ કર્યો હોત મારામાં તો શાયદ, ઓર આઈ થિંક યુ આર લુકિંગ ફોર શોએબ. એકચ્યુઅલી આઈ વોન્ટ સે નો, પણ શોએબ આઈ થિંક સ્પાર્ટન્સે પહેલેથી રિટેન કરી રહ્યો હતો, પણ શોએબ જો ઓપ્શનમાં હોત તો મારી ફર્સ્ટ ચોઇસ ઓબ્વિયસલી ઈ જ હોત, કેમ કે હી ઇઝ માય ગો ટુ પ્લેયર, કે મારી 4 ઓવર બેસ્ટ એવી થઈ જશે ને. એ સિવાય આઈ એમ ફોરગેટિંગ ધ નેમ, પણ શાયદ શહેજાદ કરીને એક પ્લેયર હતો, વોઝ અ વન્ડરફુલ બોલર. તો મને એક એની પણ પ્લાન હતો કે મને મળી શકે તો સારું છે. એ શર્મિલ કરીને એક બોલર છે, તો મને જોતું હતું કે સપોઝ ન્યૂ બોલ કદાચ મારે કોઈ પાસે નખાવડો પડે તો મને એક મીડિયમ પેસર સ્વિંગર જોતો હતો. તો શર્મિલ, શહેજાદ એન્ડ શોએબ, ધીસ 3 વી કેન સે કે આ 3 પ્લેયર્સ મને મળ્યા હોત તો મને વધારે મજા આવે. ઓકે, સો આપણે વાત કરી તારી કોર ટીમની, વોટ યુ વોન્ટેડ, તારા એનાલિસિસ પ્રમાણે પેસ બોલર, સ્વિંગર, તેમ જે કીધું એમ. તું સીઝન 2 રમ્યો, એમાંથી તને કોઈ જેડી દેખાણો, લાઈક કોઈ યંગસ્ટરમાં યા કોઈ બીજા પ્લેયર્સની અંદર કે યુ સી ઓકે આઈ સી માય સેલ્ફ, અચ્છા થોડું મારા જેવું છે, કોઈ એવું કેરેક્ટર કે જે થોડું એક્સ ફેક્ટર, થોડું ન્યુઅન્સ લઈને આવતું હોય એવું? યસ, ઓબ્વિયસલી. એકચ્યુઅલી એક પ્લેયરના મેં બહુ જ વખાણ કર્યા હતા, પેન્થર્સના વિકેટ કીપર બેટ્સમેન રેનિશ રૈયાની. અમેઝિંગ ટેલેન્ટ, બેસ્ટ વિકેટ કીપર. આઈ થિંક હી વોઝ ધ બેસ્ટ વિકેટ કીપર ઓફ ધ ટુર્નામેન્ટ. અને બહુ ટેમ્પરામેન્ટ ગજબનું હતું, અને એનો પ્લાનિંગ કમાલનું હતું, કે લાઈક આપણને કસમ આપે કે હવે માર, તો એ શોટ નહોતો મારતો. સો દેટ વોઝ સમથિંગ વિચ આઈ વોઝ યુઝ ટુ ડુ. એટલે આ મારી એક ગેમ હતી. અને બાકી જે મેં કીધું ક્રેઝી કેરેક્ટર, તો ફરહાન મેમદાની એક ટાઈમનો જે મતલબ પાગલપન કે એંગ્રી કમ્પ્લીટલી, અને જુનૂન થી રમવું, કમ્પ્લીટ કેરેક્ટર. તો ફરહાન અને લાઈક રેનિશ, આ બંનેને મિક્સ કરી આઈસ અને ફાયર, તો ઇટ ઇઝ લાઈક જાવેદ. સો જેડી મને આવી ઝલક દેખાડી હતી. એ સિવાય મને 2 થી 3 યંગસ્ટર્સમાં, લાઈક આપણે જેને કેન્ચીસ કહીને બોલાવીએ છીએ, અરમાન વિસાની, યસ, આ અમેઝિંગ ટેલેન્ટ. મિલનની ટીમનું વન ઓફ ધ બેસ્ટ
કેરેક્ટર હતું અને બેસ્ટ ફિલ્ડર. રાઇટ નાવ આઈ થિંક ઇન્જરીમાં છે બટ હી ઇઝ ટુ ગુડ. સો મારા માટે એ બેસ્ટ પ્લેયર હતો જે આગળ જઈને જેડી મે બી બની શકે એવો પ્લેયર છે. Okay, JD, it was a wonderful conversation. So, અહીં Fast Talk segment પૂરો થાય છે. Now we are moving to our next segment, which is your favorite, quick singles. ગ્રાઉન્ડમાં તો બોલરના ફિલ્ડરના હાથમાંથી સિંગલ અહીંયા જોઈએ તેવું હોય. You ready? રેડી. Okay. Final match. One ball, 3 runs to defend. કોના ઉપર ટ્રસ્ટ કરશે બોલિંગમાં? સોયબ ઓલવેઝ શોએબ? શ્યોર. અગર જેડીને આઈસીપીએલમાં કોઈ બીજી ટીમની કપ્તાની કરવી પડે કઈ ટીમ હશે એક્સેપ્ટ ટાઈગર્સ? વન્સ અ ટાઈગર ઓલવેઝ અ ટાઈગર. લાઈક અલ કરી પોતે એમ કેમ કે જેની આગળ છે નો, તો હું તને કઈ દઉં ઓર્ગેનાઇઝિંગ કમિટીમાં વિજેશ પર ટાઈગર્સ. ધેટ્સ યોર લીડિંગ. That's a great commitment. મોસ્ટ ડિસિપ્લિન પ્લેયર લાગે છે આઈસીપીએલ ના જે પ્લેયર્સ તે જોયા એમાંથી. આઈ થિંક મારા સિવાય કોઈ બીજું ડિસિપ્લિન હતું ને બધા તોફાની હતા. થોડું મેનેજ કરવું ડિફિકલ્ટ હતું બટ નો, જેડી ફર્સ્ટ. ઓકે. કોઈ બીજી ટીમમાંથી એક પ્લેયર તને ચોરી કરવા મળે કયો પ્લેયર હશે? હા, ચોરી કરવામાં મનસુર લાલાની મામા. ઓકે. એની સ્પેસિફિક રીઝન? સાર્કાઝમનો પણ ક્યારેક જવાબ આપી જ શકીએ છીએ. That's great. Most dangerous batsman except Tigers ના players. આઈ લાઈક ધેટ બોય. મને નામ યાદ નથી પણ પેન્થર્સની ટીમમાંથી એક હતો અમીન કાઝાની. યસ, અમીન અમીન કાઝાની. કાઝાની. He was wonderful player. Okay. અમીન પ્રઝાની. Okay. અગર આઈસીપીએલ નો તને લીડ રૂલર બનાવવામાં આવે એવો કયો રૂલ છે કે તું ચેન્જ કરીશ? આઈ થિંક હવે ટાઈમ આવી ગયો છે કે ક્રિકેટમાં બેટ્સમેનોને હજી ફેવર મળે. તો લાઈક સિક્સર્સ જે આ વખતે હતી તો ગ્રાઉન્ડની બહાર બોલ નાખી દે છે. સો લાઈક 6 ની બદલે 8 or 12 રન્સ. સો દેટ કેન બી અ કાઇન્ડ ઓફ હોમ રન. સો દેટ ઇઝ બેસ્ટ થિંગ. બોલરે શું સમજ? બોલર માર ખાવા માટે આવે છે. બોલર પોતાને બચાવે. બસ દેટ્સ ક્રિકેટ. ઓકે. ટીમનું નામ અગર ટાઈગર્સ થી બીજું કઈ કરવું પડે શું કરી શકું? એના માટે તો મારે માલિકને પૂછવું પડશે. કરી વિલ ટેક ધ ડિસિઝન. પણ આઈ થિંક ટાઈગર્સ સ્કોડ બેસ્ટ છે. નેક્સ્ટ ટાઈમ કદાચ કરવું પડે તો રોલિંગ ટાઈગર્સ હશે પણ ટાઈગર્સ તો રહેશે. ટાઈગરની પાછળ એક સ્ટોરી છે વિચ ઇઝ રિલેટેડ ટુ અલ કરીમ્સ ફાધર. તો અમારું એક ઇમોશન પણ છે કે જે આ ટાઈગર નામ સાથે જોડાયેલું છે. ટાઈગર તો રહેશે. આગળ પાછળ કંઈક પ્લસ માઇનસ કરશું. That's great. અગર સ્લેજિંગ માટે પેનલ્ટી આપવામાં આવે તને કોણ લાગે છે આઈસીપીએલ ના કયા પ્લેયરને સૌથી વધારે પેનલ્ટી મળશે? આઈ થિંક આમાંય મારું જ નામ આવશે. જેન્યુઅલી જો સ્લેજિંગ ઉપર ચડીશ તો હું, અધરવાઇઝ સ્પાર્ટનનો કેપ્ટન તારીખ, એને પણ પેનલ્ટી મળી શકે એમ છે. સો જાવેદ તારીખ. ઓકે. થોડો ડિપ્લોમેટિક આન્સર લાગ્યો મને આ. ઓકે. આઈસીપીએલ પ્લેયર્સ ની અંદરથી અગર કોઈને ઇન્ટરનેશનલમાં ચાન્સ મળે એવું લાગે તને કોણ લાગે છે કોણ પ્લેયર હોઈ શકે એવો મતલબ યંગસ્ટર ઓર કોઈ બી? અમન દાલાની. ગ્રેટ ટેલેન્ટ, બેસ્ટ બોલર, બેસ્ટ બેટ્સમેન એન્ડ લાઈક ગેમને સમજે છે. એક છે કે થોડો વધારે પડતો હાઈપર છે બટ અધરવાઇઝ અમન દાલાની. અત્યારનું જેડી એના યંગ વર્ઝનને મળે છે શું એડવાઇસ આપશે એને? કીપ કામ. થોડું શાંત રહે અને ડોન્ટ બી સો એંગ્રી અનનેસેસરીલી. તો થોડું ગુસ્સા ઉપર કાબુ કરવાની મને પહેલા જરૂર હતી. અત્યારે આઈ થિંક આઈ એમ વેરી મચ કામ. તો ત્યારે હું કામનેસ માટેની સલાહ આપત. બરાબર. એક તારી ક્રિકેટિંગ અચીવમેન્ટ રિલીવ કરવા મળે, રિલીવ નોટ ચેન્જ, કઈ મોમેન્ટ હશે જે તું રિલીવ કરીશ, કઈ ઇનિંગ યાદ કરીશ? મતલબ આઈ નો દેર આર લોટ ઓફ ઇનિંગ્સ બટ એવી કઈ છે સીઝન ટેનિસ વોટેવર બટ તારી નજીક છે અને તને ગમે ત્યારે તને યાદ આવે? સી બીંગ અ બેટ્સમેન, મેં એક વખત જ્યારે આપણે રાંઝા કાકાની ટીમમાં રમતા હતા ત્યારે તો ત્યાંની વખત મેં બોલિંગ કરીને 4 વિકેટ લઈને મેચ જીત્યો હતો. કે ક્રિકેટમાં બેટિંગ કરીને અને કિપિંગથી મેં ઘણા મેચ જીત્યા પણ બોલિંગ કરીને મેં અને એવી વિકેટ ઉપર જ્યાં બધા બોલરને માર પડ્યો હતો. કદાચ તને યાદ હશે લાલાભાઈની ટીમની સામે 4 વિકેટ લઈને મેં મેચ ફેરવી નાખ્યો હતો. અને અહીંયા રાંઝા કાકાને ઓબ્વિયસલી ભરોસો બોલર તરીકે મારા ઉપર હોય નહીં. અને મને એ દિવસે કે જાવેદ સૂજી આવ્યો છે અને 3 ઓવરમાં મેં 4 વિકેટ જીતી મેચ ફરી ગયો હતો. ધેટ ઇઝ વન ઓફ ધ બેસ્ટ. Okay, that's unusual, but yeah, was great bowling. કોઈ એક લેજન્ડ
you want કે તારી ગેમ ને રિવ્યુ કરે, who would that legend be? રાંઝા કાકા, આસિફભાઈ નાથાણી. કેમ કે તારી વાત હોય મારી વાત હોય કે કોઈ પણ આપણને બધાને પ્લેયર એને બનાવ્યા છે, તો એક આશિફભાઈ નાથાણી ને એક બીજો પ્લેયર કે જે ટેકનિકલી આપણા બધાથી સાઉન્ડ હતો અને આપણા બધામાં થોડોક ઇકબાલ છે. તો ઇકબાલ રૂપાણી એન્ડ આશિફ નાથાણી, આ બે માંથી કોઈ પણ આપણને રિવ્યુ કરી શકે ફીડબેક. Okay. So one last question. ICPL માં અગર Hall of Fame હોત, who should be included first and why? આઈ થિંક બરકતભાઈ ને હોલ ઓફ ફેમ પેલું મળવું જોઈએ. અને લાઈક સી એક પેશન છે અને એનું જે જૂનું હતું દેટ ઇઝ કમ્પ્લીટલી લાઈક અનયુઝ્યુઅલ, અને આપણને બધાને એનાથી ઇન્સ્પિરેશન એ મળી છે. પણ સૌથી પેલા જે પ્લેયર આઈ ગેસ જે રિટાયર્ડ થશે, અધરવાઇઝ જે મૂકશે એ મોસ્ટ પ્રોબેબલી આઈ થિંક કામડિયા સાઈડ હશે. તો એન્ડ હી ડિઝર્વ ઇટ. And okay, not from the current players. પાસ્ટના કોઈ પ્લેયર્સ જેની સાથે તું રહ્યો છો, એમાંથી અગર કોઈને હોલ ઓફ ફેમ ઓર મે બી લાઈફ ટાઈમ અચીવમેન્ટ જે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં હોય છે, આમ ક્રિકેટિંગમાં આપણે આઈસીપીએલ નો હોય છે એવોર્ડ ડિફાઈન નથી થયો, બટ એવો કોઈ આપવાનો આવે, who do you think કે એને આપવો જોઈએ? આ સવાલ જો તે મને લાઈક 3 મહિના પહેલા પૂછ્યો હતો ને પછી પૂછ્યો તો મારી પાસે બેસ્ટ આન્સર હતો. હવે એને પાછું રમવાનું ચાલુ કર્યું છે. બેસ્ટ કોમ્પિટિટર ઓન ધ ફિલ્ડ, અને ભાલજા સિવાય આપણા લોકોને એની સાથે ચાલતું નતું, પણ વન ઓફ ધ બેસ્ટ પ્લેયર્સ ઓફ ઇસ્માઇલી કોમ્યુનિટી મોહિત ભાનવડિયા. પણ હવે એને પાછું જોઈન કર્યું છે તો આઈ એમ સો હેપી કે મોહિતની યાર આપણને મજા એવી આવશે, બીકોઝ વન ઓફ ધ બેસ્ટ કેરેક્ટર અને ગ્રાઉન્ડ ઉપર જે એનર્જી અને જોક લઈને જે વ્યક્તિ આવતો હોય, મોહિત ઇઝ ધ બેસ્ટ. મોહિત. So it was, very catchy singles. Thank you. So now let's move to our next segment, which is the great final, ICPL 2.0. Obviously, you won it. એ જે feelings આપણે ground પર જોઈ હતી, જે celebration જોઈ હતી, it was like next level. So now I want to know the inside stories about the things. So let's talk about it. Final માં તમે જ્યારે પહોંચ્યા, obviously your team did well. Shalu performed well. Aman Lalani throughout the tournament. Rohan was your one of the key trump card, exactly. Yeah. Kalu in the fielding, he did well. So starting a ત્રણ મેચ તમે જે લીગ મેચ રહીમાં, એમાં ક્યારે એક એવો મોમેન્ટ આવ્યો કે ના ટીમ થોડી શેકી થઈ ક્યાંય, ઓર યાર કંઈ કોન્ફિડન્સ લૂઝ થયો, એવો સિનારીઓ કંઈ થયો ખરા? નોટ રિયલી. એકચ્યુઅલી ટીમ પહેલેથી જ પમ્પ્ડ અપ હતી, અને લાઈક ન્યૂ કેપ્ટન અને મારા વિશે ઘણા બધા પ્લેયર્સે ઘણી સ્ટોરીઝ સાંભળી હતી કે જેડી પ્લેયર આવો છે, જેડી પ્લેયર આવો છે, એવી રીતના કરીને. સો એ મને પણ બહુ મોટું બૂસ્ટ મળ્યું, અને મારી પહેલી ટીમ મિટિંગ જ હતી જે મારી દર વખતની એટલા વર્ષોની સ્ટ્રેટેજી છે, રોલ ડિફાઇન કરી નાખવાના. તો મેં રોલ ડિફાઇન કરી રાખ્યા હતા, અને બધા પ્લેયરને કહી દીધું હતું કે એક મેચ સાલુ જીતાડશે, એક કરીમભાઈ જીતાડશે, એક અમન લાલાણી જીતાડશે, અને એક મેચ આપણામાંથી કોઈ એક જાદુઈની છડી બનીને જીતાડશે. અને એ જે ટ્રમ્પ કાર્ડ મારું રોનક હતો. ફાઇનલમાં અમન લાલાણી વોઝ ગ્રેટ, પણ એ સિવાય મારા હિસાબથી મેન ઓફ ધ મેચ તો પ્રથમ પણ, કે જેણે આઈ થિંક 3 કે 4 વિકેટ. તો એક એવી શેકી મોમેન્ટ તો હતી જ નહીં, અને એટલા માટે જ આઈ ગેસ અમે બધા મેચ કન્ટિન્યુઅસલી જીતાતા, મતલબ અનબીટન ચેમ્પિયન્સ થયા. તો એક એવી મોમેન્ટ નહોતી, પણ હું ખુશ હતો કે જેમ મેં ડિસાઇડ કર્યું હતું એ પ્રમાણે બધા પ્લેયર્સે મને મોર દેન 100% આપ્યું હતું. Obviously the message ની વાત કરીએ કે એક પ્લાન હતો, everybody knows their role. What was a turning point જ્યાંથી તને એમ થયું ઓકે નાઉ મેચ નું જે મોમેન્ટમ છે એ ટાઇગર્સ તરફ શિફ્ટ થઈ રહ્યું છે? ફાઇનલમાં એકચ્યુઅલી બહુ સ્કેરી હતું, કેમ કે અમારી જે રીતના 4-5 વિકેટ ફટાફટ પડી ગઈ હતી, પણ અમન લાલાણી ઉપર મને ટ્રસ્ટ હતો કે આ મોટા મેચનો મોટો પ્લેયર છે અને જીતાડીને જ રહેશે. ટર્નિંગ પોઈન્ટ એવું જ છે કે પેન્થર્સની ટીમમાં જે ઇન્જરી થઈ, બીકોઝ અઝર વોઝ ઓન ફાયર, અને પ્લસ શહેઝાદ થ્રુ આઉટ ધ ટુર્નામેન્ટ વન ઓફ ધ બેસ્ટ બોલર્સ, અને જે મેં મારી વિકેટ બી એને હેલ્પ કરતી હતી, એની બોલિંગ હેલ્પ કરતી હતી, અને રાતના ડીયુ આવ્યું હતું પણ સાથે સાથે સ્વિંગ વધારે મળતો હતો. શહેઝાદ 2 ઓવર નાખીને ઇન્જર્ડ થયો, અને એ લોકોને કમ્પલસરી ચેન્જ કરવો પડ્યો બોલર. સો આઈ થિંક દેટ વોઝ અ ટર્નિંગ પોઈન્ટ. પ્લસ અમનનું ફોર્મ એ દિવસે જે લાજવાબ હતું, અને એના લક પણ એને ફેવર કરતા હતા. 2 કેચ એના ડ્રોપ થયા હતા, તો આઈ ન્યૂ કે ભાઈ આ પ્લેયર આઉટ નથી થવાનું, અમને મેચ જીતાડશે. પ્લસ અમે કોન્ફિડન્ટ હતા કેમ કે કરીમભાઈને બચાવી રાખ્યા હતા. સો ઇટ વોઝ અ પાર્ટ ઓફ ધ પ્લાન કે કરીમભાઈ છેલ્લે થોડા ઘટશે ને રન તો એ કરી જશે. એમાં અમારે ટાર્ગેટ લાંબો હતો નહીં, પણ આઈ થિંક
અમન એન્ડ ઇન્જરી ઓફ સેઝાર આ બે અમારા માટે બેસ્ટ પ્લસ પોઈન્ટ હતા. Okay, so that was very detailed one, and yeah, that was like બહુ સારું observation હતું એ, because he was in form અને wicket support કરી હતી, like Yes. Azhar and Cesar એને proper swing મળતા હતા, and even તમારી 4-5 wicket Yes. વહી ગઈ હતી, right? Correct. Shalu went without run. Mhm. Even તમારા opening didn't perform well. Okay. So there are two questions. Any particular player જેને તમારે personally thank you કહેવું હોય for season 2? Yes. Obviously, as a captain, there are a lot of players. It's not a individual game. Team game છે તો lot of contribution નાના મોટા. So one player you think કે season માં છે, okay, because of that guy you got the momentum for every matches. And the last one, like what it felt, trophy lift કરી, first time ICPL ring one, being a captain, trophy lift કરી, what was the message from your owner and stuff? Tell me about everything. પર્ટિક્યુલરલી એક પ્લેયરને તો નહીં, કેમ કે ટીમના એફર્ટથી જીતા હતા, તો જો થેન્ક યુ કહેવાનું છે તો મેં ઓલરેડી ઘણી વખત કીધું છે, અને હજી હું કહેતો જ રહીશ, લાઈક ઓલવેઝ, કે ટાઈગરની એક આખી સ્કોડ હતી, તો એક પ્લેયરનો બધો રોલ હતો, તો થેન્ક્સ ટુ ઓલ ઓફ ધેમ, કેમ કે એ લોકોની બધાની મહેનતથી અને મારા ઉપર ટ્રસ્ટથી અમે લોકો ટ્રોફી જીતા હતા. એક પ્લેયર અમારો જે પ્લેયર નહોતો એ હતો અલ કરીમ, ઓબ્વિયસલી, કેમ કે ત્યારે લાસ્ટ મોમેન્ટ ઉપર કોઈ રીઝનથી આવી ન શક્યો, અધરવાઇઝ એ પણ 13નો પાર્ટ હતો. સો અલ કરીમને સૌથી મોટું થેન્ક યુ જશે, કેમ કે અહીંયા ન હોવા છતાં એ અહીંયા હતો એવો અહેસાસ એને અપાયો હતો. અને યસ, ઓબ્વિયસલી થેન્ક્સ ટુ યુ. ટ્રોફી જીતવી કોને ના ગમે, તો ઇટ વોઝ વન ઓફ ધ બેસ્ટ ફિલિંગ. અને આઈ વોઝ હેપી કે ભાઈ અલ કરીમ નહોતો તો પણ એની ફિયોન્સ અમારી સાથે હતી, અમારી માલકીન, સો એની સાથે. અને સ્પેસિફિકલી સિજાંશ પહેલી વખત ગ્રાઉન્ડ ઉપર આવ્યો હતો, તો મેં અને સિજાંશે ટ્રોફી ગ્રેટેસ્ટ ફિલિંગ એવર. તો યસ, ઇટ વોઝ અ કાઇન્ડ ઓફ ડ્રીમ કમ ટ્રુ. અને મને લિટરલી ત્યારે પણ એક મિસિંગ એવું હતું કે યાર કાશ હું પહેલી સિઝનમાં રીમો હોત. જીતીએ ન જીતી વસ્તુ બીજી છે, પણ ટ્રોફી જીતવાનો અહેસાસ જે હતો એ બેસ્ટ હતો. એની સાથે સાથે મેઇન ક્રિકેટની અને આપણા જે થોટ હતો કે યાર એક ઇસ્લામિક કમ્યુનિટીને લઈને પાછા આવવું છે અને લાઈક આટલું મોટું સ્ટેજ પ્રોવાઈડ કરવું છે, સો એ તારી આપણી કમિટીની અને પ્લસ ક્રિકેટ અને ઇસ્લામિક કમ્યુનિટીની જીત હતી. એન્ડ થેન્ક્સ ટુ એક પ્લેયરને નહીં, હું કહીશ આખી રૈયા રોડની જે આપણી મંડળી હતી ત્યારની, મુખી સાહેબ કામડિયા સાહેબ મુખ્યાણીમાં કામણીમાં, પ્લસ ઓલ ધ મુખી સાહેબ કામડિયા સાહેબ, એવરીબડી કેમ. સો એ લોકો વધારે થેન્ક યુ નામદાર છે કે એ લોકોની પ્રેઝન્સને લીધે ટુર્નામેન્ટમાં 4 ચાર લાગી ગયા હતા. સો થેન્ક્સ ટુ ઓલ ઓફ ધેમ એન્ડ થેન્ક્સ ટુ યુ પરવેશ. તારા વગર આ પોસિબલ નહોતું, ને પ્લસ આ વસ્તુ તું જ કરી શકત, બીજા કોઈ આ લેવલ ઉપર ના કરી શકત. સો થેન્ક્સ ટુ યુ કે હવે આગળ ઘણા છોકરાઓને હજી ચાન્સ મળશે. Okay, so more thanks to JD. So there are a lot of people. Cricket ની બે સાઈડ છે, like આ સાઈડ બી ટીમ ગેમ છે, આ સાઈડ બી ટીમ ગેમ છે. So it's about આપણા જે બી કમિટી મેમ્બર્સ છે, મિલન, રિસાજ, શાન, કેન્ચીસ, ઓફલેટ, રફીક ઓલ્સો, જે ફાઇનાન્શિયલી બધી રીતે the people કે જે હેલ્પ કરે છે એના લીધે આ પોસિબલ છે. So one last question for you. How was this podcast? Obviously you did well, but what was your experience અને શું ફીલ થયું, and આપણા વ્યુઅર્સને શું કહેશું? પરવેશે જયારે સૌથી પહેલા જોટ મને કીધો કે ભાઈ આપણે પોડકાસ્ટ કરવી છે આવી રીતના, તો મેં એને કીધું સૌથી પહેલો બેસ્ટ મને જ બોલાવજે, મેક્સિમમ વ્યૂઝ પણ મળશે અને સારા આન્સર પણ મળશે. જોક પાર્ટ પણ wonderful experience. The way you and Shan has arranged everything બહુ જ જબરદસ્ત હતું. પ્લસ આના લીધે થઈને આપણી ઓડિયન્સને પણ અને આપણા બધા આવનારા પ્લેયર્સને એ લોકોને ખ્યાલ આવશે કે કેવી રીતના આપણે લોકો ક્રિકેટને લઈ છીએ અને ક્રિકેટ માટેનું આપણું જોવું, પ્લસ ક્રિકેટ નોટ ઓનલી એઝ અ ગેમ પણ એક આપણા લાઈફનો પાર્ટ કેવી રીતના થાય છે. સો ક્વેશ્ચન્સ મજેદાર હતા અને મને જવાબ દેવાની પણ મજા આવી છે. થેન્ક યુ વન્સ અગેન કે આ રીતનો પણ આપણે એક પ્લાન કર્યો છે. This thing is going to make ICPL 3.0 even 3 times more larger. So all the best to you and thank you so much. Thank you, Reddy, for being part of this.